પટેલ મેથ્સ લેબ ઇન્સ્ટિટ્યૂટમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ચેપ્ટર 6 નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાના છે. વિજ્ઞાનમાં ચેપ્ટર 1 પતાવ્યું છે અને મેથ્સમાં પણ ચેપ્ટર 1 ક્લિયર કર્યું છે અને બહુ સારું અને મજા આવે એવું ચેપ્ટર છે વર્ગ અને વર્ગમૂળ, અને એને ઇંગ્લિશમાં કહેવાય છે સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ. ક્લિયર છે? સ્ક્વેર એન્ડ સ્ક્વેર રૂટ કહેવામાં આવે છે. બરોબર છે? આપણે આજે ચર્ચા કરવાના છે શું કહેવાય છે ચર્ચા કરવાના છે ચેપ્ટર નંબર 6. પહેલા તો નામ ઉપરથી શું ખબર? વર્ગ. સ્ક્વેર એટલે કેવું છે? વર્ગમૂળ એટલે કેવી વસ્તુ? બરોબર છે? તો જે સ્ક્વેર છે, જેમ કે આપણે કોઈ ચોરસ લઈ લેવામાં આવે, આ ચોરસને આપણે ઇંગ્લિશમાં સ્ક્વેર કહીએ છીએ. બરોબર છે? એટલો ખ્યાલ છે આપણે. સમજી લો કે આ ચોરસની બાજુની લંબાઈ 1 સેમી હોય તો ચોરસ છે એટલે આની પણ લંબાઈ અને પહોળાઈ સરખી હશે તો એની પણ 1 સેમી હોય. તો આ ચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય? ધારો કે 1 સેમી બાજુ હોય, 1 સેમી બાજુ હોય તો એનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 1 ગુણ્યા 1 શું થાય? 1 ગુણ્યા 1 એટલે 1 થાય. મતલબ કે 1 નો વર્ગ કર્યો. ધારો કે સમજી લો કે આ જે બાજુનું માપ છે એ 2 હોય તો ચોરસ હોય તો સરખું થવાનું. ધારો કે 2 સેમી ની બાજુ હોય એનું ક્ષેત્રફળ કેટલું થવાનું છે? 2 ગુણ્યા 2 થવાનું. મતલબ કે 4. આ 1 નો કહેવાય, 1 નો વર્ગ કહેવાય. 4 નો શું કહેવાય? 2 નો વર્ગ કહેવાય. ધારો કે સમજી લો 3 સેમી બાજુ હોય તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો 3 સેમી બાજુ ધરાવતા ચોરસનું ક્ષેત્રફળ શું થાય? તો કે લંબાઈ ગુણ્યા પહોળાઈ. ધારો કે હું એટલું જ કરું છું. ચોરસ માટે ક્ષેત્રફળનું સૂત્ર શું છે? લંબાઈ ગુણ્યા લંબાઈ. હું એ જ કરું છું. લંબાઈ 2 સેમી અને લંબાઈ 3 સેમી, પહોળાઈ બીજી લંબાઈ પણ 3 સેમી. 3 તરી 9 એનો મતલબ કે 3 નો વર્ગ. તો સાદી ભાષામાં ક્રમશઃ આ બધું શું કરવું જોઈએ તમને ખ્યાલ આવે? ક્રોસ 4 × 4 બરાબર 60. એનો મતલબ કે 4 નો વર્ગ છે. તો આજે 1 નો વર્ગ, 2 નો વર્ગ, 3 નો વર્ગ, 4 નો વર્ગ, આ બધું શું થઈ રહ્યું? આ બધું સ્ક્વેર થઈ રહ્યા છે, વર્ગ થઈ રહ્યા છે. આ શું થઈ રહ્યા? વર્ગ થઈ રહ્યા છે. અને કઈ સંખ્યાઓ વડે? તો કે જે પ્રાકૃતિક સંખ્યાઓ છે એના વર્ગ થઈ રહ્યા છે. બરોબર? તમને ખબર છે અને એવરેજ કદાચ 1 થી 20 સુધીની સંખ્યાઓ છે તેના વર્ગ પણ તમને આવડતા હશે. બરોબર છે? તો આ જે વર્ગ છે એ વર્ગ પહેલા તો કોઈ પણ ચોક્કસ સંખ્યાઓ છે તેના વર્ગ. સાદી ભાષામાં તમને પાછું એ પણ ખરું કે 1 થી 1000 સુધીના વર્ગ તમને આવડવા જોઈએ ખાસ. બરોબર છે? હા, એટલે તકલીફ પડી શકે અને કદાચ નહીં આવડતા હોય તો શીખવાડી દઈશું તમને, પણ આવડવા જોઈએ એ બહુ જરૂરી વસ્તુ છે. તકલીફ પડી શકે છે એના. બીજી એક વાત, જે સંખ્યાઓ જે છે 1 4 9 16 એના કેવી સંખ્યાઓ છે? વર્ગ સંખ્યાઓ કહેવામાં આવે છે. બરાબર છે? જે બધી વર્ગ થાય છે. બીજું એના પૂર્ણ વર્ગ સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ, પૂર્ણ વર્ગ સંખ્યાઓ પણ કહેવામાં આવે છે. સાદી ભાષામાં ગુજરાતીમાં એને કહું તો એવી સંખ્યાઓ કે જેનું વર્ગમૂળ મળી શકે. એને કેવી સંખ્યા કહેવાની? પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાની. સમજી લો કે કઈ સંખ્યા છે? કે 4 છે અને 1 છે. 1 નું વર્ગમૂળ 1 થાય.
4 નું વર્ગમૂળ 2 થાય, 9 નું વર્ગમૂળ 3, 16 નું 4, 25 નું 5, 36 નું 6. તો આ બધી સંખ્યાઓ એવી છે કે જેનું વર્ગમૂળ નીકળે છે આપણે એને કેવી સંખ્યા કહી શકીએ? પૂર્ણ વર્ગ સંખ્યાઓ એને કહી શકાય. ખ્યાલ આવી ગયો? અગાઉ જોવાના છે આપણે શું કરવાના છે, તો આપણે પહેલા તો તમને સ્ક્વેર કરતા શીખવાડી દઈએ, એટલે બહુ ચિંતા નહીં, કારણ કે પછી વર્ગ ચેપ્ટરનું નામ છે તમને તો વર્ગ કરતા ના આવડતા હોય સાદી ભાષામાં. તેમાં લેન્ધી મેથડ તમને ખબર છે કે તમે જે કોઈ પણ વસ્તુનો વર્ગ કરવાનો હોય એને 2 વખત ગુણી નાખો છો એટલે તમારે એનું શું કહેવાય છે? સંખ્યા મળી જાય છે. સમજી લો કે હું કરું છું 19 નો વર્ગ, તો તમે શું કરો છો આ સાદી ભાષામાં? 19 ગુણ્યા 19 કરો એટલે તમને આન્સર મળી જાય છે. બરોબર વાત છે. પણ જો આના બહુ લાંબી મેથડથી બહુ ના કરવાય, બહુ સ્પીડમાં કરવું હોય તો 19 નો વર્ગ કેવી રીતે કરાય? તો અહીંયા 19 લખવાના. શું છે? તો બંનેનો વર્ગ કરવાનો છે. એકનો વર્ગ કેટલો થાય? 1, પણ આપણે એને લખવાનું 0. હંમેશા બે સંખ્યામાં જ વેલ્યુ લખવાની. 1 હોય તો 0. ધારો કે 16 આવતું હોય, ધારો કે અહીંયા 9 નો વર્ગ આવે છે 81, તો એને 81 જ લખાય. પણ નાની સંખ્યા હોય ધારો કે 3, તો 3 નો વર્ગ કેટલો થાય? 9 થાય. એને આપણે 0 9 લખવાનું, ખાલી 9 લખવાની. બે સંખ્યામાં જ આંકડા લખવાના. તો થઈ ગયો 1 નો વર્ગ 01, 9 નો વર્ગ 81. હવે શું કરવાનું? તો આ બંનેનો સંખ્યાનો ગુણાકાર કરીને એને 2 વડે ગુણવાનો. એનો મતલબ કે 9 એકા 9, 9 દુ 18, 2 વખત ગુણી નાખ્યા. અને જે છેલ્લી સંખ્યા હોય એ એક સંખ્યા છોડીને એની નીચે લખવાની. એટલી વાત છે. એનો મતલબ કે એક અહીંયા નીચે કઈ નથી, સરવાળો કરો. 8 8 16 નો છગડો વધી 1 1 2 અને 3, 361 આન્સર આવે 19 નો વર્ગ. બહુ સ્પીડમાં તમને લાગશે એવું કે વાર લાગે છે, પણ એકવાર આવડી જશે મેથડ એટલે બહુ સ્પીડમાં છે. સમજી લો 25 નો કરવું હોય તો તમારે શું કરવાનું? 2 નો વર્ગ કેટલો થાય? 0 4. 5 નો વર્ગ થાય 25. એક સંખ્યા છોડવાની અને આ બંનેનો ગુણાકાર કરી 2 વડે ગુણવાના. 5 દુ 10, એને 2 વડે ગુણો, 10 દુ 20, તો અહીંયા 20 આવે. 5 એના 2 2 વત્તા 0 2, 4 વત્તા 2 6, બધી ગઈ વાત. 25 નો વર્ગ કેટલો થાય? 625 વડે મોટી સંખ્યા લેતા જઈએ, જેમ કે 72 લઉં, 72 નો વર્ગ કરવાનો થાય છે. સમજો તો કરવાનું શું તમારે? તો સંખ્યા પહેલી સંખ્યા 7 નો વર્ગ કેટલો? 49. 2 નો વર્ગ કેટલો? 4 થાય. 0 4 લખવાની વાત થઈ આપણે. બરોબર છે. એક સંખ્યા છોડવાની, પછી શું કરવાનું? બંનેનો ગુણાકાર 7 ગુણ્યા 2 અને એના પાછા 2 જોડે ગુણવાના. નિયમ છે. તો 7 ગુણ 14, 14 ગુણ 28, અહીંયા લખો. આ 4 0 વત્તા 8 8, 9 નો 2 11 કેટલો? વધી 1 4 1 5. સોરી મિસ્ટેક થઈ નહીં, ક્લિયર છે. ઓકે. 51 84 થાય. આવડે? સિમ્પલ વસ્તુ છે. હજી લાવો. ધારો કે હું 98 નો વર્ગ કરું. મોટી સંખ્યાઓ લેતા જાઓ, બહુ ઝડપમાં થાય. 98 નો વર્ગ કરીએ, સમજી લો 98 છે, મારા 98 નો વર્ગ કરવો છે તો શું થાય? 9 નો વર્ગ 81, 8 નો વર્ગ 64. એક સંખ્યા છોડવાની, કરવાનું શું? 9 ગુણ્યા 8 ગુણ્યા 2, 9 એકા 72. 72 દુ કેટલા થાય? 144. બરોબર છે. 4 એમના 6 4 10 ની શું વધી 1 4 2 6 8 ને 1 9 બધી ગઈ. આવડે? ખ્યાલ આવી ગયો? યસ. તો આ રીતે તમે વર્ગ કરી શકો છો. બરોબર છે. 3 આંકડાની પણ સંખ્યાના વર્ગ થતા છે અને બહુ સિમ્પલ મેથડ છે 3 આંકડાની સંખ્યાનો વર્ગ કરવાનો. ખ્યાલ આવી ગયો? ધારો કે આને જ 58 મેં શીખવાડી હમણાં મેથડ, એને જ કોઈ બીજી મેથડથી કરવું હોય સમજી લો, તો તમારે શું કરી શકો બીજી મેથડથી? તો ધારો કે 58 છે, એને કોઈ નજીકની સંખ્યા વડે લાવવાનો પ્રયત્ન કરવાનો. પહેલા તો હમણાં જે કર્યું એ રીતે કરી લઈએ. 98 એટલે શું? બીજી કોઈ સંખ્યા લઈએ. 93 હતો. 9 નો વર્ગ 81, 3 નો વર્ગ 0 9, એક સ્ટેપ છોડવાનું. 9 તરી 27 દૂ 54, 2 વડે 9 તરી 27 અને એના નિયમના 2 વડે ગુણવાના. 54. આ 9 એમના 4 એમના 5 ને 6 8 આવ્યો. અને બીજી મેથડ શું છે? 93 નો વર્ગ કરવાનો. તો બીજી મેથડ શીખવાડો તમને.
તો 93 છે, 93 ની નજીકની સંખ્યા એટલે 90 થાય, તો હું -3 કરું તો 90 થાય, જેટલા માઇનસ કરીએ એટલા પ્લસ કરી દેવાના, આ નિયમ, બરોબર છે, આ નિયમ. હવે શું કે અહીંયા 93 છે, 93 - 3 શું આવે? 90 ગુણ્યા 93 + 3 કેટલા આવે? 96. અહીંયા ઓબ્લિક કરવાનું અને વધારાનું પદ છે કે જે વધારે પ્લસ કર્યા છે અને માઈનસ કર્યા છે એનો વર્ગ મૂકવાનો, એટલે 3 અથવા -3 છે તેનો વર્ગ કેટલો થાય? 0 નો થાય. સમજી લો અહીંયા એક 0 હોય તો મારે અહીંયા એક જ સંખ્યા લેવાની, આ સંખ્યા આમાં ઉમેરવાની, બરોબર છે. હવે શું છે? 9 નો અહીંયા 10 વડે બાકી 0 0 ઉતારે નિયમ છે. અહીંયા 0 ની ગણતરી નહીં કરવાની તો આપણે, કારણ કે આપણે અહીંયા એક જ સંખ્યા લઈશું. ક્લિયર વસ્તુ? તો શું થાય? 9 6 54 નો ચોગડો બધી 5 9 9 81 5 86. આ 0 છે ચોગડામાં ઉમેર્યું 4 + 0 4 જ રહે, આ 9 નો એમને લખી નાખવાનું. આવી ગયો? ખ્યાલ આવે છે? ફરીથી લઈએ, ચલો બીજો એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે હું 84 લઈ લઉં અને એનો વર્ગ કરું, તો આપણી જૂની મેથડ શું હતી? 8 નો વર્ગ 64, 4 નો વર્ગ 16, 8 × 32 = 64, 6 5 4 10 ની શું વધતી 1 7, બરોબર છે. આ મેથડ થી કરવું હોય 84 નો વર્ગ, તો 84 માં શું કરવું પડે? મારે 4 માઈનસ કરવા પડે, 4 પ્લસ કરવા પડે, જેટલા ઉમેરીએ એટલા બાદ કરવાના. ધારો કે હું -4 કરું તો 84 - 4 એટલે શું આવે? 80. કેમ મેં 4 જ કર્યા? કારણ કે 0 વાળી સંખ્યાની નજીકની સંખ્યા લેવાની. ધારો કે 80 આની નજીકની સંખ્યા છે તો મેં 80 લાવવા માટે મેં 4 માઈનસ કર્યા હતા, 4 માઈનસ કર્યા હતા એટલે મેં 4 પ્લસ પણ 84 + 4 કેટલા થાય? 81 થાય. જેટલાનો વર્ગ જેટલા કર્યા છે એનો વર્ગ સાઈડમાં લખવાનો. અહીંયા એક 0 છે એનો મતલબ કે એક જ સંખ્યા અહીંયા આવશે, બરોબર. હવે શું તો કે આંકડાનો ગુણાકાર 81 સાથે કરવાનો. 81 64 નો ચોગડો બધી 6 64 64 નો 6 કેટલા થાય? 70 થાય. આ એક સંખ્યા છે કે અહીંયા ઉમેરી દેવાની. આ એકલો હતો એ અહીંયા ઉમેરવાનો, આ સાકડો એમને આ 0 એમને આ એકલો અહીંયા કેરી થાય એટલે 4 થાય કેટલા થાય? 5 અને છગડો એમને. ક્લિયર વસ્તુ છે? આવી ગયો લીધો આ છે. એટલે આ જે વર્ગ કરવાની મેથડ, તમે ધારો કે મોટી સંખ્યા લો 3 આંકડાની, પણ એ જ મેથડ છે. તમે એ ઘરે પ્રેક્ટિસ કરી શકો છો. 3 આંકડાનો કદાચ ચલો એક એક્ઝામ્પલ તમને શીખવાડીશું. ધારો કે 3 આંકડાની જે મેથડ હતી, ચલો પૂર્ણ સંખ્યાઓ વિશે આપણે શીખ્યા છે. પૂર્ણ વર્ગ સંખ્યાઓ, બરોબર છે. પૂર્ણ સંખ્યાઓનો પૂર્ણ સંખ્યાઓ જે છે હમણાં મેં ચર્ચા કરી કે કોઈ પણ બે સંખ્યા અને કોઈ પણ જે સંખ્યા છે કે જેનું તમે વર્ગમૂળ કાઢી શકો. જેમ કે મેં લખી 1 4 9 16 25 26 49 64 81 વગેરે વગેરે, બરોબર છે. ધારો કે હું તમને એક ક્વેશ્ચન પૂછું કે 30 અને 40 ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા લખો. તમને આવડે 30 અને 40 વચ્ચે કઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે? તો હા, આપણને ખબર છે 30 અને 40 ની વચ્ચે 36 જે છે એ 30 અને 40 વચ્ચેની પૂર્ણ વર્ગ સંખ્યા છે 36 કે જે 30 અને 40 ની વચ્ચે છે અને એનું વર્ગમૂળ નીકળે છે. ક્લિયર વસ્તુ છે? બીજો જોઈએ. હવે 40 અને 50 ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા લખો. કઈ છે? 49 49 એવી સંખ્યા છે કે જે 40 અને 50 ની બિલકુલ વચ્ચે આવે છે. બીજું લઈ લો 50 અને 60 ની વચ્ચે આવતી પૂર્ણ વર્ગ સંખ્યા. 50 અને 60 ની વચ્ચે કોઈ સંખ્યા આવે છે? ના. 7 નો વર્ગ 49 છે, 7 પછી 8 આવે, 8 નો વર્ગ 64 એટલે 49 પછી સીધું 64 એટલે 50 અને 60 વચ્ચે કોઈ સંખ્યા જ નથી આવતી. તે બે વચ્ચે કોઈ પૂર્ણ વર્ગ સંખ્યા મળતી નથી. તો આવી વસ્તુ તમને ખ્યાલ આવવી
જોઈએ. બરોબર છે? આગળ લઈએ. ધારો કે કોઈ સંખ્યા આપી દઉં તમને, સમજી લો કે વર્ગ. સૌથી પહેલા તમને હોમવર્ક આપું છું. હોમવર્ક 1 થી 30 સુધીની સંખ્યાના વર્ગ મોઢે આવડવા જોઈએ. 1 થી 30 સુધીની જે સંખ્યા હોય ને, 1 થી 30 સુધીની સંખ્યાના વર્ગ તમને મોઢે આવડવા જોઈએ. તમને એમ પૂછું કે 18 નો વર્ગ તો તમને આવડવો જોઈએ, પછી એ વખતે તમે વિચારવા બેસો તો ના ચાલે. બરોબર ને? યસ. કેવી રીતે? ધારો કે 1 નો વર્ગ શું થાય? 2 નો વર્ગ શું થાય? 4. 3 નો વર્ગ 9. 4 નો વર્ગ 16. 5 નો વર્ગ 25. 6 નો વર્ગ 36. 7 નો વર્ગ 49. 8 નો વર્ગ 64. 9 નો વર્ગ 81. 10 નો વર્ગ થાય છે 100. એ જ રીતે ધારો કે હું લખું અહીંયા 11, તો 11 નો વર્ગ થાય 121. 12 નો વર્ગ 144. 13 નો વર્ગ 169. 14 નો વર્ગ 196. 15 નો વર્ગ કેટલું થાય? 225. 16 નો વર્ગ થાય છે 256. 17 નો વર્ગ 289. 18 નો વર્ગ 324. 19 નો વર્ગ 361 અને 20 નો વર્ગ 400. આટલું આવડે. મેં લખ્યું છે એટલા માટે કે તમને થોડી મસ્ત વસ્તુ સમજાવી છે. સમજી લો, આમાં એક પેટર્ન છે. પેટર્ન કેવી કે ધારો કે હું કોઈ એકમનો સંખ્યા, અહીંયા હું લખું કે સંખ્યાનો એકમનો અંક અને એની વર્ગનો એકમનો અંક. બરોબર? ધારો કે કોઈ સંખ્યા લઈ લેવામાં આવે છે 1, એનો એકમનો અંક શું છે? 1 છે. અહીંયા શું છે? 11. તો 11 નો પણ એકમનો અંક શું છે? 1 છે. તો એનો વર્ગ કરવામાં આવે, 1 નો વર્ગ કર્યો 1, 11 નો વર્ગ કર્યો 121. ધારો કે તમે 21 નો વર્ગ કરો તો 441 થાય છે. તો આમાં એકમનો અંક 1 હોય, એનો વર્ગનો અંક તો શું મળે છે? જુઓ, 1 1 1. એનો વર્ગનો એકમનો અંક શું મળે છે? 1 જ મળે છે. ત્યાં બીજી એક એવી સંખ્યા તમે જોઈ શકો છો 9. તો 9 નો એકમનો અંક શું છે? 9. અહીંયા 19 તો એકમનો અંક શું છે? 9. વર્ગ કરો તો મળે છે 81. એકમનો અંક 1. અને 19 નો વર્ગ 361. એકમનો અંક 1. એનો મતલબ કે જો કોઈ સંખ્યાનો એકમનો અંક 9 હોય તો પણ એનો વર્ગ કરો તો એનો એકમનો અંક તો શું મળે છે? 1 જ. તો બે સંખ્યા છે 1 અને 9 કે જેમનો વર્ગ કરવામાં આવે તો એમનો એકમનો અંક તો 1 જ મળે છે. ક્લિયર વસ્તુ છે? એવી રીતે બીજી એક સંખ્યા છે, જુઓ પેટર્ન છે. ધારો કે આ 2 નો વર્ગ કરો તો 4. 12 નો વર્ગ 144. એકમનો અંક 4. એકમનો અંક 4. અહીંયા જુઓ 8 નો વર્ગ 64. 18 નો વર્ગ 64. અહીંયા 8 હોય તો એમને એકમનો અંક શું મળે છે? 4. તો 2 અને 8 એવી 2 અને 8 એવી સંખ્યા છે કે જો કોઈ સંખ્યા હોય એનો એકમનો અંક 2 અને 8 હોય તો એનો વર્ગ કરવામાં આવે તો એનો વર્ગની એકમના અંકની સંખ્યા કઈ મળી? 4 4 4 4. ક્લિયર વસ્તુ છે? બરોબર છે? એટલે કોઈ સંખ્યાને, ધારો કે કોઈ સંખ્યા એવી લઈ લો તો જેનો એકમનો 8 મળતો હોય અથવા તો 2 મળતો હોય, તેનો વર્ગ કરીએ તો એનો એકમનો અંક 4 જ મળે. ક્લિયર વસ્તુ છે? બરોબર? એવી બીજી પેટર્ન શું છે? 3 નો વર્ગ કરવામાં આવે તો 9 થાય. 13 નો વર્ગ એકમનો અંક 3 આવે, વર્ગ કરો એકમનો અંક શું મળે? 9. 3 હોય તો 9 મળે. શું હોય છે? 3 હોય તો એકમના અંકનો એનો વર્ગ કરો તો એકમનો અંક શું મળે? 9. બીજી કઈ સંખ્યા છે? 7 અને 7. એકમનો અંક 7 હોય એવી સંખ્યાનો જો વર્ગ કરવામાં આવે તો એનો એકમનો અંક શું મળશે? 9 હોય. એટલે 3 અને 7 એવી સંખ્યા છે કે જે એકમના અંક ધરાવતી હોય અને એનો વર્ગ કરવામાં આવે તો એનો એકમનો અંક તો શું આવશે? 9 જ આવશે. એવી રીતે અલગથી પેટર્ન આ
મોટી વાળી પછી અહીંયા નેરાવાળી બે પેટર્ન છે જેમ કે 4 છે એનો એકમનો 6 અહીંયા 4 છે તો એકમનો 6 6 0 6 6 0 6 એનો મતલબ કે 4 અને 6 બે એવી સંખ્યા છે એવી એકમના અંક ધરાવતી સંખ્યા છે તો જેનો વર્ગ કરવામાં આવે તો એમનો એકમનો અંક તો શું મળે છે છગડો જ મળે છે બરોબર આગળ જઈએ 5 લઈ લઉં તો 5 નો વર્ગ એનો એકમનો અંક 5 જ આવે 15 હોય તો એકમનો અંક શું આવે છે 5 તો કે 5 ધરાવતી હોય કોઈ સંખ્યા એકમનો અંક તો એનો વર્ગ કરો તો એ વર્ગની સંખ્યાનો એકમનો અંક 5 આવે એ જ રીતે કોઈ સંખ્યા જો 0 ધરાવતી હોય કોઈ સંખ્યા એનો એકમનો અંક 0 ધરાવતી હોય તો વર્ગ કરો તો એનો એકમનો અંક તો શું આવે 0 જ આવે તો 0 નો વર્ગ શું થાય 0 મતલબ કે આ તમને યાદ આવવું જોઈએ જરૂરી નથી કે આ મોઢે કરવાનું નહીં શોર્ટકટ મેથડ શું છે સમજી લો ધારો કે હું આપું છું 556 અને એનો વર્ગ નો એકમનો અંક જણાવો એવું તમને કોઈ પૂછે તમારે શું કરવાનું છગડો છે અહીંયા છગડાનો વર્ગ શું થાય 36 છગડાનો વર્ગ શું થાય એકમનો અંક શું થાય છગડો છગડાનો વર્ગ શું થાય 36 તો 36 નો એકમનો અંક શું મળે 6 આવે સમજી લો હું લઈ લઉં 88 નો વર્ગ નો એકમનો અંક શું થાય તો આમાં એકમનો અંક શું છે 8 નો વર્ગ થાય 64 64 નો એકમનો અંક શું આવ્યો 4 તો 85 નો એકમનો અંક શું આવશે 4 જ આવે મતલબ કે તમારું કોઈ પણ સંખ્યા લઈ લીધી હોય અને એનો વર્ગ કરવામાં આવે કે એની એકમમાં રહેલી સંખ્યાનો વર્ગ કરવાનો 4 નો વર્ગ 16 એની જે સંખ્યા હોય તે સંખ્યા મળે બરોબર છે છગડો જ મળશે આનો એકમ આનો વર્ગ કરશો ત્યારે એનો એકમનો અંક શું આવશે છગડો જ આવશે એનો મતલબ કે જુઓ છગડો હતો એકમનો અંક શું આવ્યો છગડો આઠડો હતો એકમનો અંક શું આવ્યો છગડો આઠડો હતો એકમનો અંક શું આવ્યો છગડો હતો એકમનો અંક છગડો આવ્યો બરોબર છે તો એક પેટર્ન છે આ પેટર્ન તમને આવડવી આજે આટલું જ રાખીએ કાલે નવી મેથડ કંઈક શીખશું આપણે બરોબર છે